જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની આપણી જર્ની છે અમદાવાદથી ઉજ્જૈનની। તો આજે દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ મહાકાલ અને મા હરસિદ્ધિના। તો આપણી ટ્રેન આવી ગઈ છે શાંતિ એક્સપ્રેસ। અમદાવાદથી સાંજે 7 કલાકે ઉપડે છે અને સવારે ઉજ્જૈન આપણને પહોંચાડે છે। તો આવો દર્શન કરીએ મહાકાલ અને મા હરસિદ્ધિના અને ઉજ્જૈનની યાત્રા કરીએ અને ઘણા બધા સ્થળો અમે તમને ઉજ્જૈનના બતાવશું। તો ચાલો ટ્રેનની જર્ની સ્ટાર્ટ કરીએ। ટ્રેન આપણી આવી ગઈ છે। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને અમારી સાથે આ જર્નીનો આનંદ લો। આવો જઈએ ઉજ્જૈન મહાકાલ નગરીમાં। મિત્રો, ગાંધીનગરથી ઇન્દોર સુધીની આ ટ્રેન છે અને અત્યારે આપણે આવી ગયા છીએ કાલુપુર રેલવે સ્ટેશન। સૌ સાથે મળીને આપણે આ યાત્રા કરીએ અને સવારમાં આ ટ્રેન પહોંચાડશે આપણને ઉજ્જૈન। એકદમ નવી ટ્રેન, એકદમ નીટ એન્ડ ક્લીન ટ્રેન આવી ગઈ છે અને જર્નીમાં બહુ મજા આવશે। આ છે અમદાવાદ રેલવે સ્ટેશન। પ્લેટફોર્મ નંબર 4 પરથી આ ટ્રેન ઉપડવાની છે અને સવારે 4 વાગે ઇન્દોર આપણને ઉજ્જૈન ઉતારશે। તો એકદમ નવી ટ્રેન સાથે જર્ની કરીએ આપણે અને ફૂલ ફેમિલી સાથે જર્ની છે આપણી। બધા જ મહાકાલના દર્શન માટે આતુર છે। તો ફૂલ ફેમિલી ટ્રાવેલ બ્લોગ આપણે બનાવવાનો છે। સૌ પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગયા છે અને નવી ટ્રેન છે અને ગરમી ખૂબ લાગી રહી છે બધાને। પરસેવે રેબઝેબ થઈ ગયા બધા। જય મહાકાલ, જય મહાકાલ। તો મિત્રો, ટ્રાવેલો અંત સુધી જોજો। અલગ અલગ એપિસોડ અમે તમને આમાં મૂકતા જશું। બોલીએ જય મહાકાલ। મિત્રો, જર્ની સ્ટાર્ટ થઈ ગઈ છે અમદાવાદથી ઉજ્જૈનની। બોલીએ મહાકાલ કી જય। મિત્રો, રતલામ સ્ટેશન ટ્રેન પહોંચી ગઈ છે। એમપી ચાલુ થઈ ગઈ છે। મિત્રો, આવી ગયા છીએ આપણા ફાઇનલ ડેસ્ટિનેશન એટલે કે ઉજ્જૈન નગરીમાં। સવારના 3:30 વાગ્યાનો સમય છે અને આપ જુઓ સ્ટેશનમાં પણ એટલી જ ભીડ છે। ટ્રેનમાંથી ભાવિક ભક્તો ઉતરી રહ્યા છે અને પોતાના ડેસ્ટિનેશન પર જઈ રહ્યા છે। બોલીએ મહાકાલ કી જય। મહાકાલનું નામ લઈને આપણે સ્ટેશનથી આપણા ડેસ્ટિનેશન પર પ્રયાણ કરીએ। તો આ છે ઉજ્જૈન રેલવે સ્ટેશનનો સવારનો 3:30 વાગ્યાનો સમય છે। ટ્રેન લગભગ અડધો 1 કલાક વહેલી આપણને પહોંચાડી દીધી છે। તો આવો સ્ટેશનથી હવે આપણે બહાર નીકળીએ અને આપણે આપણા ગુજરાતી સમાજમાં જે બુક કરાવેલું છે ત્યાં પહોંચીએ અને ત્યાંની પણ વ્યવસ્થા અમે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ। તો ચલો સ્ટેશનની બહાર નીકળીએ। મિત્રો, ઉજ્જૈન નગરી સાંદીપની આશ્રમ પણ અહીંયા આવેલો છે। ભગવાન કૃષ્ણ અને બલરામે અહીંયા વિદ્યા અભ્યાસ કર્યો હતો। તો આ સ્ટેશન પર તેની પ્રતિમાના ચિત્રણ કરેલું છે, ખૂબ સરસ। તો એ પણ આપણે વિઝિટ કરશું અને એની પણ તમને જે માહિતી છે આપશું અને અહીંયા બાકી જે કાંઈ પણ ધાર્મિક સ્થળો છે ઉજ્જૈનના એ આપણે બતાવશું। આ છે રેલવે સ્ટેશન। લોકો સૂતા છે બહાર અને આ છે બહારનું દૃશ્ય।
રેલવે સ્ટેશનની બહાર આપ સામે ઘણી બધી હોટલ અને રેસ્ટોરન્ટ જોઈ શકો છો. ખૂબ ભવ્ય અને સુંદર સ્ટેશન બનાવેલું છે. આ રાત્રિનો સમય છે પણ એકદમ ભીડ અને ચહેલ પહેલ છે. આ છે ઉજ્જૈન જંકશન. તો આ રીતનું રેલવે સ્ટેશન ઉજ્જૈન જંકશનનું છે. તો આ છે ઉજ્જૈન. મિત્રો સ્ટેશનના વૃક્ષો જુઓ તમે, એમાં એટલા બધા પોપટ છે, લગભગ એટલા પોપટ આપણે ક્યાંય નહીં જોયા હોય. બંને બાજુ વૃક્ષો પર એટલા પોપટ છે ને એટલી ચીચિયારી કરી અને અવાજ પોપટનો કોલાહલ અહીંયા થઈ ગયો છે. બંને વૃક્ષોની બંને સાઈડ ઉપર એટલા પોપટ છે. તો ખૂબ સુંદર દ્રશ્ય લાગી રહ્યું છે. જુઓ આપ. અને મિત્રો હવે આપણે સ્ટેશનની બહાર નીકળ્યા છે, સ્ટેશનનું એક્ઝિટ, અને આપણે પહોંચીએ આપણા ગુજરાતી સમાજમાં. શ્રી ગુજરાતી સમાજ ઉજ્જૈન આ યાત્રીગૃહ છે. તો જાણીએ તેની વ્યવસ્થા કેવી છે. અહીંયા આપણે અગાઉ ફોન કરી દીધો હતો એટલે આપણા રૂમનું બુકિંગ થઈ ગયેલું છે. તો આપણે પહોંચીએ સ્થળ પર અને જોઈએ કે ક્યાં કેવી વ્યવસ્થા છે. આ છે ગેટ એન્ટ્રન્સ અને આ છે યાત્રી ભવન, અને અહીંયા તમને દર લખેલા છે રૂમ પ્રમાણે, તો એ પણ તમે જોઈ શકો છો. તો જોઈએ આપણે રૂમની વ્યવસ્થા કેવી છે. કાંઈક આ રીતનો રૂમ છે ગુજરાતી સમાજમાં. 500 રૂપિયા ભાડું છે અને સુવિધા બધી છે. ડબલ બેડનો રૂમ છે, સામાન રખાઈ ગયો છે અને નોન એસી, વોશ બેસિન, એટેચ ટોયલેટ બાથરૂમ. તો આરામ કરીએ મિત્રો અને મળીએ વહેલી સવારે મંદિરના દર્શનમાં. સ્વાગત છે નવી સવારમાં. નાસ્તો કરીએ. સવારનો 9 વાગ્યાનો સમય થયો છે અને નાસ્તાનો સમય થઈ ગયો છે. નાસ્તો કરી અને પછી આપણે નીકળીએ દર્શન કરવા મહાકાલેશ્વર. મિત્રો ગુજરાતી ભવનથી આપણે નીકળીએ છીએ હરસિદ્ધિ અને મહાકાલના દર્શન કરવા માટે. તો આપણે રિક્ષા કરી લીધી છે. અહીંયા ઈ રિક્ષાનું ચલણ ખૂબ છે અને આપ જોઈ શકો ઉજ્જૈન સિટી. તો ત્યાંથી પાસ થઈ અને આપણે જે મૂળ જગ્યા છે જ્યાં મહાકાલ મંદિર સ્થિત છે અને હરસિદ્ધિનું મંદિર સ્થિત છે, હવે હરસિદ્ધિ ચોરાહા પર આપણે જવાનું છે. તો જઈએ આપણે દર્શન કરવા માટે.
બોલીએ મહાકાલ। આપણે મંદિર તરફ પ્રયાણ કરીએ છીએ। આ છે મંદિરના એન્ટ્રન્સ ગેટ। મહાકાલ ગેટ સુધી આપણે પહોંચીએ અને ત્યાંથી મહાકાલ અને મા હરસિદ્ધિના દર્શન કરીએ। બજારમાંથી આપણે પસાર મિત્રો હરસિદ્ધિમાના મંદિર નજીક આપણે આવી ગયા છીએ। અહીંયા છે રામજીનું મંદિર અને આ છે અહીંયાથી રામઘાટ આપણે જઈ શકીએ છીએ। જુઓ આપ લોકો, દરેક વસ્તુઓ લોકો વેચે છે અહીંયા। મહાકાલના લોગોવાળા ટી શર્ટ હોય કે પછી પ્રસાદી હોય કે કોઈ પણ ધાર્મિક વસ્તુઓની આપણને જરૂરિયાત હોય તો તમામ વસ્તુઓ, મૂર્તિથી લઈને તમામ ધાર્મિક વસ્તુઓ, ફ્રૂટ છે કે ઠંડા પીણા છે કે રેસ્ટોરન્ટ છે કે ઉતારાની તમામ વ્યવસ્થા આપણને અહીંયા આસપાસ મળી રહે છે। મિત્રો આપણે આવી ગયા છીએ સુપ્રસિદ્ધ એવા વિક્રમાદિત્યના આરાધ્ય દેવી એવા મા હરસિદ્ધિના મંદિરની પાસે અને આ છે મા હરસિદ્ધિના મંદિરનું પ્રવેશ દ્વાર। તો મા હરસિદ્ધિના દર્શન કરી આપ જોઈ શકો છો, ભાવિક ભક્તોની ખૂબ ભીડ છે આજના દિવસે। આજે શિવરાત્રિના પછીનો બીજો દિવસ છે એટલે શિવરાત્રિનું પણ ટ્રાફિક આજના દિવસે છે। તો ખૂબ લોકો આજે અહીંયા આવેલા છે અને આજે મહાકાલના મંદિરે બપોરે 12 કલાકે આરતી છે અને ત્યારબાદ મંદિર ખુલવાનું છે। એટલે આપણે આજે પહેલાં મા હરસિદ્ધિના દર્શન કરીએ અને ત્યારબાદ મહાકાલના દર્શન કરીએ, કારણ કે અત્યારે મંદિરમાં જવા માટે ખૂબ ભીડ છે અને 2 વાગ્યા પછી મંદિર ખુલવાનું છે। તો આ છે પ્રસિદ્ધ મા હરસિદ્ધિનું મંદિર ઉજ્જૈન અને આપણે એના દર્શન આજના દિવસે કરવાના છે। તો આવો માના દર્શન કરીએ। મિત્રો આ છે મંદિરનું પરિસર। આપણે મંદિર પરિસરમાં આવી પહોંચ્યા છીએ અને માના દર્શન કરી અને આપણે આગળ પ્રયાણ કરશું। આ છે અહીંયા રાતના સમયે દીપ પ્રજ્વલિત થાય છે અને ખૂબ આરતી સરસ રીતે થાય છે। સુંદર મજાની આરતીનો પણ આજે આપણે લાભ લેવાના જ છીએ। તો આ છે મા હરસિદ્ધિનું મંદિર। મંદિરમાં પ્રવેશી અને ત્યારબાદ આપણે માના દર્શન અને કરાવીએ। આપણે બોલીએ હરસિદ્ધિ માત કી જય। આ છે વિક્રમાદિત્યના આરાધ્ય દેવી એવા મા હરસિદ્ધિનું પ્રસિદ્ધ મંદિર ઉજ્જૈન, જે એક શક્તિપીઠમાંનું એક ગણાય છે અને આ શક્તિપીઠનું જીર્ણોદ્ધાર, પુનરુદ્ધાર એ મરાઠાના શાસનકાળ દરમિયાન થયો હતો। બોલીએ મા હરસિદ્ધિ માત કી જય।
મિત્રો, અહીંયા હરસિદ્ધિ મંદિરનો તમારી સામે ઇતિહાસ લખેલો છે ને આ મંદિર જે છે એ વિક્રમાદિત્યના આરાધ્ય દેવી માં હરસિદ્ધિનું છે ને શિવ પુરાણ અનુસાર દક્ષ પ્રજાપતિના હવન કુંડમાં શિવ દ્વારા સતીના જે જગ્યાએ ભારત દેશમાં ટુકડા પડ્યા તેમાંનું એક સ્થાન આ છે, એટલે આ શક્તિપીઠ ગણવામાં આવે છે. અને આ મંદિરનું પુનર્નિર્માણ એ મરાઠાના રાજ્યકાળ દરમિયાન કરવામાં આવેલું છે એવું પણ અહીંયા દર્શાવેલું છે. તો એ પણ આપ ઇતિહાસ વાંચી શકો છો. ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશને આખો અહીંયા ઇતિહાસ લખીને રાખેલો છે અને આ મંદિરનું શું મહત્ત્વ છે એ પણ દર્શાવેલું છે. દોસ્તો, આ છે રામઘાટ. ઉજ્જૈન ખબર છે આપણને, ક્ષિપ્રા નદીના કિનારે આવેલું ધાર્મિક શહેર છે. અને આ છે રામઘાટ, જ્યાં સાંજના સમયે રામઘાટની આરતી પણ થાય છે. તો દર્શન કરીએ રામઘાટ. શિપ્રા નદીના કિનારે આવેલું ત્રિભુવન વંદિતા શિપ્રા. શાસ્ત્રોમાં શિપ્રા નદીનું પણ ખૂબ વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવેલું છે. અને આ છે ઉજ્જૈનમાં આવેલો શિપ્રા નદીના કિનારે રામઘાટ. આ છે મિત્રો શિપ્રા નદી અને નદીનો ઘાટ. મિત્રો, આ છે શિપ્રા નદીનો મિત્રો, ઉજ્જૈનમાં આવેલી મા શિપ્રાનું મહત્ત્વ મા ગંગા જેટલું જ છે, જેથી લોકો અહીંયા પવિત્ર નદીમાં સ્નાન કરી એ પોતાના જાતને ધન્ય બનાવે છે. તો આ છે શિપ્રા નદીનો ઘાટ, જેને ત્રિભુવન વંદિતા શિપ્રા પણ કહેવામાં આવે છે. મહાદેવનું સ્થાપન પણ આપ જોઈ શકો છો. અને શિપ્રાના ઘાટે મહાદેવજી પણ બિરાજે છે. ઓમ નમઃ શિવાય. મિત્રો, દરેક લોકો અહીંયા સ્નાન કરતા તમને દેખાય છે. આ છે ઉજ્જૈનમાં શિપ્રા નદીના કિનારે આવેલો રામઘાટ. ઉજ્જૈન આપણે ખ્યાલ છે એમ પવિત્ર શહેર છે, જ્યાં મહાકાલેશ્વર અને મા હરસિદ્ધિનો ઉજ્જૈનમાં લોકો ભાવથી પવિત્ર સ્નાન કરે છે અને ભગવાનને યાદ કરે છે. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. પ્રાચીન નગરી ઉજ્જૈનનો આ ઘાટ છે, જેને રામઘાટ કહેવામાં આવે છે. ઓમ નમઃ શિવાય. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय.
આરતીનો ઘાટ છે. અહીંયા અલગ અલગ મંદિર આપણને દેખાય છે. કાશી વિશ્વનાથ મહાદેવ, રામેશ્વર, ધર્મરાજ ચિત્રગુપ્ત મંદિર, રામઘાટ, ક્ષિપ્રા ગંગા મંદિર, અહીંયા પિતૃ કાર્ય પણ થઈ રહ્યા છે. ક્ષિપ્રા સ્નાનનું મહત્વ પણ અહીંયા દર્શાવેલું છે અને અહીંયા લખેલું છે કે ગોદાવરી અને અન્ય ધાર્મિક નદીઓના સ્નાન કરતાં પણ 10 ગણું સ્નાન એ ક્ષિપ્રા નદીના સ્નાનમાંથી પ્રાપ્ત થાય છે. ધર્મરાજ ચિત્રગુપ્ત મંદિર, પિશાચ મુક્તેશ્વર મહાદેવ મંદિર, રામઘાટ, આ છે ઉજ્જૈનમાં આવેલી પવિત્ર નદી ક્ષિપ્રા, રામઘાટ. આપ જુઓ છો લોકો ભાવથી ડૂબકી લગાવી રહ્યા છે અને સ્નાન કરી રહ્યા છે. મિત્રો આ છે ક્ષિપ્રા નદીનો આરતી સ્થળ. ત્યાં સાંજના સમયે સનસેટના સમયે આરતી થાય છે, સૂર્યાસ્ત સમયે, અને લોકો અહીંયા સ્નાન કરી રહ્યા છે. આ છે લક્ષ્મી વેંકટેશ મંદિર. મિત્રો હવે પ્રયાણ કરીએ મહાકાલ મંદિર તરફ. આ રસ્તો સીધો જ મહાકાલ મંદિરના દર્શન માટે જઈ રહ્યો છે. આપ જોઈ રહ્યો છો ભાવિક ભક્તો મહાકાલ મંદિરના દર્શન કરવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. રસ્તામાં એક સરસ મજાની જગ્યા પણ આવે છે. આપ જમણી તરફ જોઈ શકો છો. જે એન્ટ્રન્સ તમને દેખાય છે એ વિક્રમ કા ટીલા, એટલે કે જ્યાં વિક્રમાદિત્યનું સિંહાસન હતું એ સ્થળ છે. એની પણ આપણે મુલાકાત લઈશું અને ત્યાં પણ સિંહાસન અને તેના નવરત્નો અને સિંહાસન 32ની વાર્તા, વેતાળ 25 વિક્રમ વેતાળની વાર્તા આપણે નાનપણમાં પણ ખૂબ સાંભળી છે. તો એ વિક્રમ રાજાનું સિંહાસન ત્યાં છે, તો એની પણ આપણે મુલાકાત લઈશું અને ઇતિહાસ જાણીશું. તો સર્વપ્રથમ આપણે દર્શન કરીએ જ્યોતિર્લિંગ એવા મહાકાલના, અને દર્શન કર્યા બાદ આપણે વિક્રમ ટીલાની મુલાકાત લઈએ. બોલીએ મહાકાલ કી જય.
જગન શૂઝ ક્યાં કાઢવા છે? आपके परिषद देवे जी आपका 1 नंबर के મોબાઈલની બધું મિત્રો, મહાકાલ મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારમાં આપણે પહોંચી ગયા છીએ. તો મંદિરમાં પ્રવેશ લઈએ અને મંદિરની અંદર પ્રવેશ લીધા બાદ મહાકાલના દર્શન કરીએ. અહીંયા વિવિધ મૂર્તિઓ મહાકાલની છે અને આપણે લાઈનમાં અંદરની તરફ જઈએ અને મહાકાલના દર્શન કરીએ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મનમાં ભાવથી આપણે ઓમ નમઃ શિવાયના મંત્ર જાપ કરતા જઈએ અને મહાકાલના દર્શન કરીએ. આવો મિત્રો, દર્શનની લાઈનમાં આપણે ઊભા રહી ગયા છીએ. ભાવિ ભક્તોની ભીડ જોઈ શકો છો. ભક્તોનો સતત પ્રવાહ મંદિરમાં શરૂ રહે છે. તો મહાકાલના દર્શન કરવા માટેની લાઈન અહીંયા સ્ક્રીન પણ લગાવેલી છે, જે સતત તમને મહાકાલના દર્શન કરાવતી રહે છે અને એ ભાવિ ભક્તોને પણ દર્શનનો લાભ મળે એ રીતે સ્ક્રીનની ગોઠવણી મંદિરની અંદર જ કરેલી છે. તો આપણે ભાવથી ભોળાનાથનું સ્મરણ કરીએ, મહાકાલનું સ્મરણ કરીએ અને દર્શન કરીએ. તો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ મંદિરના ગર્ભગૃહમાં અને હવે આપણે દર્શન કરીએ મહાકાલના. બોલીએ મહાકાલ કી જય, મહાકાલ કી જય, બોલીએ મહાકાલ કી જય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ. બોલીએ મહાકાલ કી જય. મિત્રો, ભારત દેશમાં વિક્રમ રાજાનું નામ ખૂબ સન્માનથી લેવાય છે. ઈસવીસન 102થી 115 સુધી આ રાજાએ ઉજ્જૈન પર રાજ કર્યું હતું તેવું વિકિપીડિયામાં દર્શાવેલું છે અને તે પોતાના શાણપણ, શૂરવીરતા અને પોતાના ગુણો માટે પ્રસિદ્ધ હતો. ભારતમાં વિક્રમ રાજાની અનેક વાર્તાઓ છે, જે વેતાળ 25 અને વિક્રમ વેતાળ અને 32 પુત્રીની વાર્તામાં આપણે જાણીએ છીએ. ઈસવીસનની શરૂઆત જ આ પ્રતાપી રાજાના સમયકાળથી શરૂ થઈ અને એવું માનવામાં આવે છે કે તે 1લી સદીમાં થયેલો રાજા હતો અને એની ઘણી બધી વાર્તામાં તે રાજા ભોજથી ઉચ્ચ છે અને રાજા ભોજથી નિમ્ન છે તેવું માનવામાં આવતું હતું. 32 પુત્રી જ્યારે રાજા ભોજને સિંહાસન પર નથી બેસવા દેતી ત્યારે તે ઘણા બધા પ્રશ્ન એમને પૂછે છે અને અંતે રાજા ભોજ સ્વીકારે છે કે હું વિક્રમથી નિમ્ન છું. ત્યારે 32 પુત્રીઓ તેમને પોતાના સ્થાન પર બેસવા દે છે. તો આવો જાણીએ કે આ સિંહાસન કઈ જગ્યાએ આવેલું છે, તેની કઈ કઈ નિશાનીઓ છે અને આ વિક્રમાદિત્યનું જે રાજ હતું તેમાં કઈ ખાસ વાત હતી એ પણ આપણે જાણીએ. તો આ સર્વશ્રેષ્ઠ પ્રતાપી રાજા વિક્રમ જે ઉજ્જૈનમાં થઈ ગયા તેનો ઇતિહાસ આપણે જાણીએ અને તેના સંબંધિત થોડી વાતો આપણે જાણીએ. તો આવો દર્શન કરીએ ઉજ્જૈનમાં વિક્રમાદિત્યના સિંહાસન. મિત્રો, આપણે ઉજ્જૈનના બરાબર મધ્યમાં આવી ગયા છીએ અને અત્યારે છીએ આપણે વિક્રમાદિત્યના ટીલા પર. અહીંયા વિક્રમ રાજાએ ઘણા વર્ષો સુધી રાજ કર્યું હતું અને અહીંયા તેમને મહારસિદ્ધ પ્રસિદ્ધ થયા હતા. ઉજ્જૈન એ મહાકાલ અને મહારસિદ્ધ અને ઘણા બધા ધાર્મિક સ્થળો, સાંદીપની આશ્રમ, ઘણા બધા સ્થળો એવા છે કે જે આપણે ઇતિહાસના સાક્ષી પૂરે છે, તેના માટે પ્રસિદ્ધ છે. તો આવો મુલાકાત કરીએ. હરસિદ્ધિ માના મંદિર, ત્યારબાદ મહાકાલનું મંદિર આપણે જોયું અને આજે જોઈએ આપણે વિક્રમાદિત્યના ટીલા. આ છે વિક્રમાદિત્ય ટીલા અને આ રીતે કંઈક આકૃતિ ઉપર દર્શાવેલી છે. તો મુલાકાત કરીએ આપણે અને અંદર જોઈએ કે એનો ઇતિહાસ શું છે. અહીંયા સરોવર છે
અને આ બાજુ મહાકાલેશ્વર મંદિર છે અને બરાબર મધ્યમાં રાજા વિક્રમનું સિંહાસન આવેલું છે એ આપણે જોઈએ. હવે તો આ છે પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર અને આ છે સરોવર અને અહીંયા બરાબર વિક્રમાદિત્યનું સિંહાસન રાખેલું છે અને નવરત્ન દરબારનું આસન અહીંયા છે. તો અહીંયા ઐતિહાસિક સ્થળ છે આવડું અને આ છે ઉજ્જૈન નગરી. સામે ઘણી બધી ધર્મશાળાઓ આપણને દેખાય છે અને અહીંયા છે એ હરસિદ્ધ માનું મંદિર છે પ્રસિદ્ધ અને ઘણા બધા ગેસ્ટ હાઉસ અને એ છે અહીંયા. તો મુલાકાત લઈએ આપણે વિક્રમાદિત્ય કિલ્લાની જે ઉજ્જૈનની બરાબર મધ્યમાં આવેલું છે અને અહીંયા 32 પુતળી પણ છે જે એના સિંહાસનમાં જડેલી હતી. તો અહીંયા લખેલું છે શ્રી રાજે વિક્રમાદિત્ય મહારાજ રત્ન દરબાર આસન જલ કલ્યાણ સમિતિ અને અહીંયા વિક્રમાદિત્યનું મંદિર છે. એમના જ કુળદેવી માં હરસિદ્ધિનું મંદિરને આપણે દર્શન કર્યા. તો દર્શન કરીએ આપણે વિક્રમાદિત્ય મહારાજ સિંહાસન બત્તીસી. જય માં. આ સિંહાસનનું સ્મૃતિ ચિહ્ન છે અને આ રાજા વિક્રમ આ સ્મૃતિ ચિહ્નની નિશાની જે રાજાનું સાચું જે સિંહાસન હતું વિક્રમાદિત્યનું એ અહીંયા છે અને એના નવરત્નની પણ આપણે વાત જાણીએ. આ છે રાજા વિક્રમાદિત્ય. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્ય જે ગંધર્વ હતા અને એમાં હરસિદ્ધિ એમને પ્રસિદ્ધ થયા હતા અને અહીંયા એમના નવરત્ન આપ જોઈ શકો છો. ખૂબ જ સરસ જગ્યા છે. દુર્ગાજીની પ્રતિમા સ્થાપિત કરેલી છે. જય શ્રી મહાકાલ. અહીંયા આપ જોઈ શકો છો સામે જ મહાકાલ મંદિર આપને દેખાઈ રહ્યું છે અને પબ્લિકો ભાવિક ભક્તોનો પ્રવાહ સતત વહેતો આપણને દેખાય છે. સિંહાસન 32ની વાર્તા આપણે નાનપણમાં બધી વાંચેલી છે. જે ઘટનાઓ અહીંયા થઈ ગયેલી છે તો જાણીએ વિક્રમાદિત્યના જે નવરત્નો હતા એમાંથી આ છે વેતાલ ભટ્ટ, એમના સભાના નવરત્ન. ત્યારબાદ અમરસિંહ, શંકુ, ધન્વંતરી, કાલિદાસ, કવિ કાલિદાસ અને આ છે રાજા વિક્રમાદિત્યની ભવ્ય મૂર્તિ. અહીંયા હિન્દીમાં લખેલું છે મહારાજા વિક્રમાદિત્ય संस्कृति पुरुष उज्जैनियनी नरेश विक्रमादित्य के दानवीर न्यायशील एवं तेजस्वी व्यक्तित्व की कीर्ति कथाएं शताब्दियों से जनमानस में प्रतिष्ठित है. આપણે વિક્રમ વેતાલની વાત સાંભળીએ છીએ. जनश्रुतियों के अनुसार शकों पर विजय प्राप्त करने की स्मृति में विक्रमादित्य ने
57 ઈસા પૂર્વ વિક્રમ સંવત આપણે જે વિક્રમ સંવત એટલે કે ગુજરાતી મહિનાનું જે એકમ બીજ એ કરાવી છે એ વિક્રમ સંવતની શરૂઆત રાજા વિક્રમના સમયથી થઈ છે. વિક્રમાદિત્ય કી સભા ઉચ્ચ કોટી કે વિદ્વાનો સે સુશોભિત થી અને એના નવરત્નોના નામ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. સિંહાસન 32ની વાર્તા અને વેતાળ 25ની જે પ્રસિદ્ધ કથા છે એ મહારાજા વિક્રમાદિત્યની કીર્તિ અને પુરુષાર્થનું વર્ણન કરે છે. ભારતમાં ઘણા બધા રાજાઓ છે પણ તેમણે વિક્રમાદિત્યને પોતાનો આદર્શ માનેલો છે અને એમના નામ ને ઉપાધિ માટે ધારણ કરેલું હતું. આ છે પ્રતાપી રાજા વિક્રમની ભૂમિ ઉજ્જૈન. વરામિહિર પણ એમના 9 રત્નોમાંના એક છે. ત્યારબાદ વરરુચિ એ પણ એમના 9 રત્નોના એક રત્ન. અને ત્યારબાદ ઘટખર પર તેમના 9 રત્નોના એક રત્ન. અને શપણક તેમના 9 રત્નોના એક રત્ન છે. તો આ છે પ્રસિદ્ધ નગરી ઉજ્જૈન. અને આ છે સરોવર. આ બાજુ છે પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિર અને આ બાજુ છે શિપ્રા નદી. આ છે તૂટેલું સિંહાસન વિક્રમ રાજાનું અને આ તેમનું મંદિર છે. મિત્રો, સાંજનો સમય થવા આવ્યો છે તો માં હરસિદ્ધિની આરતીનો લાભ લેવા માટે આપણે પહોંચીએ માં હરસિદ્ધિના મંદિરે. મિત્રો, આ છે પ્રસિદ્ધ હરસિદ્ધિ માનું મંદિર અને આપણે લાભ લેવાનો છે માં હરસિદ્ધિની આરતીનો. તો ભાવિકોનો પ્રવાહ સતત ચાલુ થઈ ગયો છે અને આરતીનો પણ એક લાવો લેવો ખૂબ ધન્ય બને એવી આરતી છે. અહીંયા આરતીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો ઘણા બધા દીવાઓ અહીંયા પ્રગટે છે અને માની આરતી થાય છે. તો આરતી એ ખૂબ ધન્ય બનાવે એવી રીતે અહીંયા આરતી થાય છે. તો આવો આજ આપણે જોવાની છે ઉજ્જૈનમાં પ્રસિદ્ધ હરસિદ્ધ માના મંદિરની આરતી. આ છે મંદિર. માં હરસિદ્ધિ માત કી જય. માં હરસિદ્ધિ માત કી જય. લોકો આરતીનો લાભ લેવા બેસી ગયા છે અને આરતીનો સમય બરાબર થવા આવ્યો છે. આપ જુઓ છો. જલ્દી આવો. મંદિરે લાઈટ ચાલુ છે. મિત્રો, આરતી માટે દીપ પ્રજ્વલિત કરવાની શરૂઆત થઈ ગઈ છે. તો આપ જોઈ શકો છો કે આ દીપક પર એટલા દીપ પ્રજ્વલિત થઈ રહ્યા છે અને એ પણ કામ ખૂબ ઝડપથી થઈ રહ્યું છે. તો આપ જોઈ શકો છો કે કેટલી સ્પીડથી ઉપર ચડીને નીચે ઉતરે છે અને એટલી સ્પીડથી એ દીપને પ્રજ્વલિત પણ કરે છે. તો આરતીની તૈયારી થઈ ચૂકી છે. મિત્રો, આપ સર્વોને અમારી સાથે આ આરતીમાં જોડાવો એવી નમ્ર અરજ છે. આપ જોઈ શકો છો કે માં હરસિદ્ધિની આરતી થવામાં પહેલાં અહીંયા દીપને પ્રજ્વલિત કરવામાં આવે છે. અને મિત્રો, જ્યારે પણ આપ ઉજ્જૈન આવો ત્યાં આ સમયે આ સ્થળની મુલાકાત અવશ્ય લેજો. આપને જરૂરથી ગમશે અને આરતીનો જીવનમાં એક વખત લાવો લેવો જોઈએ એવું અહીંયા માનવામાં આવે છે. તો
આરતીનો અચૂક તમે લોકો પણ ઉજ્જૈન આવો ત્યારે લાભ લેજો. સાંજના સમયની આરતી એક ખૂબ અંતરથી આનંદ આપે એવી આરતી છે. અને આપ જોઈ શકો છો વાતાવરણ તૈયારી આરતીઓની પૂરજોશમાં થવા લાગી છે. જેવા દીપ પ્રજ્વલિત થશે એવી આરતીની શરૂઆત થશે. તો આવો આરતી કરીએ. श्रद्धालुओं गिर कर ध्यान दे. भीड़ में जेब कतरों से सावधान रहे. श्रद्धालुओं गिर कर ध्यान दे. भीड़ में छोटे बच्चों के हाथ पकड़ कर रखे. जेब कतरों से सावधान रहे. अपने सामान की स्वयं सुरक्षा रखे. अपना सामान किसी अनजान व्यक्ति के सुपुर्द ना सौंपे. भीड़ में छोटे बच्चों के हाथ पकड़कर
આજે આપણે મહાકાલ અને મહાસિદ્ધિના દર્શન કર્યા અને ઉજ્જૈનની બજારો જોઈ આવી ગયા છીએ પાછા આપણા ગુજરાતી ભવનમાં. ચાલો હવે આજનું રાતનું જમવાનું લઈ લઈએ અને આજનો દિવસને અહીંયા પૂર્ણ કરીએ. ફરી મળીશું કાલના કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આનંદ કરો અને અમને રજા આપો. કાલના વિડીયોમાં નવી વસ્તુ નવી જગ્યાઓ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.